ગઈ તારીખ 6-7-11-2024ના રાત્રિના સમયે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિત્રોડ તથા જેઠાસરી વાંડમાં આવેલ કુલ્લે 11 મંદિરોના દરવાજાના તાળા તોડી સોના ચાંદીના ચાંદલા, સાંઢણી, છત્તર, રામરમી, મુકુટ, ત્રિશુલ એમ અલગ અલગ દાગીના કિંમત ₹81,000 તથા દાનપેટીના રોકડા ₹16,000 મળીને કુલ ₹97,000ની મંદિર ચોરીનો બનાવ બનવા પામેલ છે. જેથી આ બનાવ સંબંધે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા તાત્કાલિક ચોરીવાળી જગ્યાની વિઝિટ કરવામાં આવેલ અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SITની રચના કરવામાં આવેલ, જેમાં સીટના અધ્યક્ષ તરીકે શ્રી સાગર સામડા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ તથા સભ્ય તરીકે શ્રી NN ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા શ્રી VS એંગલ પોલીસ ઇન્સ્પેક્ટર ગાગોદર પોલીસ સ્ટેશન તથા શ્રી JM વાળા પોલીસ ઇન્સ્પેક્ટર આડેસર પોલીસ સ્ટેશન તે મુજબની SITની રચના કરવામાં આવેલ. ત્યારબાદ તારીખ 12-11-2024ના રોજ કાનમેર ગામમાં આવેલ અલગ અલગ મંદિરોમાં રાત્રિના સમયે ચાંદલા, છત્તર, મુકુટ, પાદુડા એમ અલગ અલગ દાગીના કિંમત ₹1,43,500 તથા દાનપેટીના રોકડા ₹6700 મળીને કુલ કિંમત ₹1,50,200ની ચોરી કરી તથા જૈન મંદિરમાં ચોરી કરવાના ઈરાદે આવી ફરિયાદીને પકડી મૂંઢમાર મારી રોકડા તથા ચાંદીના દાગીના મળીને કુલ ₹11,400ની લૂંટ કરેલ છે. તે બાબતે ગાગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ ગુનાઓને તાત્કાલિક શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબના સીધા સુપરવિઝનમાં SITને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જેથી SITના અધ્યક્ષની આગેવાનીમાં LCB ગાગોદર પોલીસ સ્ટેશન તથા આડેસર પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ એનાલિસિસના માધ્યમથી આરોપીનું પગેરું મેળવતા આરોપીઓ રાજસ્થાન બાજુ નાસી ગયેલા હોવાનું જણાઈ આવતા રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરી આરોપીઓની શોધખોળ કરી સામલા, થલા રાજસ્થાનના જંગલોમાં રાત્રિના સમયે સર્ચ કરી આરોપીઓ એક કમલેશ અનારામ ગરાસિયા ઉંમર વર્ષ 24 રહેવાસી માલવા ચોરા તથા દેવલા થાના બેકરિયા જિલ્લો ઉદયપુર રાજસ્થાન, રમેશ બાબુરામ ગરાસિયા ઉંમર વર્ષ 22 રહેવાસી માલવા ચોરા તથા દેવલા થાના બેકરિયા જિલ્લો ઉદયપુર હાલ રહેવાસી ગામ નાંદિયા થાના પિંડવાડા તાલુકો પિંડવાડા જિલ્લો શિરોહી રાજસ્થાન, જીતેન્દ્ર સુનારામ ગરાસિયા ઉંમર વર્ષ 21 રહેવાસી સિમલા થલા થાના બેકરિયા તાલુકો કોટડા જિલ્લો ઉદયપુર રાજસ્થાન, સુરેશ ઓ શંકર ઉર્ફે ડાડુ ગરાસિયા ઉંમર વર્ષ 25 રહેવાસી માલેરા થાના પિંડવાડા તાલુકો પિંડવાડા જિલ્લો શિરોહી રાજસ્થાન, જયરામ ઉર્ફે જન્યા નોનારામ ગરાસિયા ઉંમર વર્ષ 30 રહેવાસી માલેરા થાના પિંડવાડા તાલુકો પિંડવાડા જિલ્લો શિરોહી રાજસ્થાન, સુરેશ કુમાર શાંતિલાલ સોની ઉંમર વર્ષ 48 રહેવાસી શુભ ગ્રીન ફ્લેટ વસ્ત્રાલ અમદાવાદ મૂળ રહેવાસી ગામ ગોયલી તાલુકો જિલ્લો શિરોહી રાજસ્થાન વાળાને પકડી પાડી તેમની પાસેથી 3,63,734 સોના ચાંદીના દાગીના તથા અન્ય મુદ્દામાલ કબજે કરાયો હતો. બ્યુરો ચીફ રાઠોડ ધરમશીભાઈ, ગાંધીધામ, કચ્છ, TV18 ન્યૂઝ. તારીખ 6 નવેમ્બરની રાત્રિના લેટ નાઇટ દરમિયાન ગાગોદર પોલીસ સ્ટેશનના ચિત્રોડ ગામમાં અલગ અલગ મંદિરોમાં રાત્રિમાં ચોરીના બનાવ જે છે એ ધ્યાને આવેલા હતા. જે બનાવ ધ્યાને આવેલા તાત્કાલિક પોલીસ દ્વારા એને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી. એમાં જે ચોરીના જે બનાવ બનેલા હતા એમાં મંદિરમાંથી માતાજીના છતર, ત્યાં દાનપેટીમાંથી રોકડા રકમ અને એની સાથે સાથે મંદિરના અંદરમાં જે ભાગમાં અલગ અલગ વસ્તુઓ જે વપરાની હોય એ એવા ચાંદીના આઇટમ અલગ અલગ જે હતા એ આ ચોરીમાં મુદ્દામાલમાં ગયેલા હતા. જ્યારે આ બનાવ બનેલ ત્યારે અમારા દ્વારા પણ ત્યાં જગ્યાની વિઝિટ લેવામાં આવેલી અને રેન્જ IG સાહેબ તરફથી જે સૂચના મળેલી, જેમાં પોલીસ દ્વારા જે છે એક જિલ્લા પોલીસની SITની ટીમ ગઠન કરવામાં આવેલી, જેમાં ભચાઉ DYSPના નેતૃત્વમાં જેમાં LCB આડેસર ગાગોદરના થાણાધિકારી અને એમની સાથે સાથે ત્યાંના જે કર્મચારી છે બધાને એક સાથે લેવામાં આવેલા. જ્યારે તપાસ કરવામાં આવતી હતી એમાં પોલીસ દ્વારા અલગ અલગ એંગલ્સ પોલીસને મળતા હતા, જેમાં અગાઉના ટાઈમમાં પશ્ચિમ કચ્છના નખત્રાણામાં, બનાસકાંઠાના રાધનપુર, દિયોદર, થર્રા અને એની સાથે સાથે બીજી જગ્યાઓ પણ જે મંદિર ચોરીના જે બનાવ બનેલા હતા એમાં જે કોમન કડીઓ મળતી હતી, જેના આધારે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ ચાલતી હતી. મીનવાઇલ જ્યારે તપાસ ચાલતી હતી ત્યારે કાનમેર જે ગાગોદર પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાં પણ રાત્રિના દરમિયાન અલગ અલગ મંદિરોમાં ચોરીના બનાવ બનેલા હતા અને એમાં બંનેમાં જે કોમન કડીઓ હતી ને એની સાથે સાથે જે બીજા બનાવો બનેલ જે કોમન કડી હતી બધી એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવતા હતા, જેમાં વિસ્તારના અલગ અલગ CCTV
ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને એમાં જે વસ્તુઓ મળતી હતી જેમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવેલી કે જે મંદિરોમાં ચોરી થયેલી છે એમાં જે લોકો એમાં સંકળાયેલા હોય એ જૂના અહીંયા વિસ્તારના જાણકાર હોય અથવા તો મંદિરોમાં કામ કરેલા હોય એવા લોકો હોય, જેના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન સુધી પહોંચવામાં એક સફળતા મળેલી. ત્યાં રાજસ્થાન પોલીસની મદદથી અને ત્યાં જે ઉદયપુર અને સિરોહીનો જે જંગલ વિસ્તાર છે ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આ જે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધી ટોટલ 6 આરોપી પકડવામાં આવ્યા છે. 6 માંથી 5 જે છે ત્યાં રાજસ્થાનના ગરાસિયા ગેંગના સભ્ય છે અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલોમાં પકડવામાં આવ્યા. જે કામગીરી જે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી જે ખૂબ સરાહનીય અને પ્રશંસા કામગીરી છે. રાત્રિ દરમિયાન પણ ત્યાં જંગલોમાં જઈને આરોપીને પકડવામાં આવેલા. અને જે આ બનાવ બનેલ હતું એ બનાવ હતું જે ધાર્મિક આસ્થા સાથે પણ જોડાયેલું હતું, એટલે પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટીમાં હતું કે આમાં ડિટેક્ટ કરવામાં. અને જે રીતની અમારી અલગ અલગ ટીમો બધી લાગેલી હતી, કોર્ડિનેટેડ વેમાં આમાં કામ કરતી હતી, એટલે આને બંને ગુનાને પ્લસ જે જૂના ગુના હતા એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી. કાનમેર અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે, જેમાં છતર, રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલા હતા, ઘણા બધા જે ઉપકરણ હતા એ બધા રિકવર કરવામાં આવેલા છે. 8 જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં ટોટલ 8 આરોપી છે. 8 માંથી 6 પોલીસ દ્વારા પકડવામાં આવેલા છે, જેમાં એક સોની વેપારી પણ છે જેના દ્વારા મુદ્દામાં લેવામાં આવેલ હતું અને જે આરોપીઓ સાથે અગાઉથી સંકળાયેલું હતું. 2 આરોપી છે એ પકડવાના બાકી છે, એમને પકડવાની તજવીજ પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે. ઓવરઓલ જે કામગીરી કરવામાં આવી છે એમાં જે અધિકારી અમારા સંકળાયેલા હતા, આડેસર ગાગોદરના થાણાધિકારી ડીવાયએસપી ભચાઉ એલસીબી અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો, એ બધાએ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એમાં જિલ્લા પોલીસ દ્વારા એ બધા અધિકારી અને કર્મચારીને 25,000 રૂપિયાની રોકડ રકમ પણ આપવામાં આવી રહી છે. અને એની સાથે સાથે ઓવરઓલ જે આમાં ડિટેક્શન થયું છે એ ડિટેક્શનમાં જેટલા અલગ અલગ એંગલ્સ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા એ એંગલ્સ છેલ્લે એક બહુ કોર્ડિનેટેડ વેમાં આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. અને જે ઝડપી રીતે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી એ કામગીરી ખૂબ સરાહના પાત્ર છે. અને અગાઉમાં પણ જે ઓવરઓલ આ મંદિર ચોરીમાં જે અમારી વર્કિંગ ચાલતી હતી એ સુધી પહોંચવામાં પણ એમાં ખૂબ સફળતા મળી છે. કાનમેર મધ્યે 11/11/2024 આજથી 6-7 દિવસ પહેલાં 8 મંદિરોની અંદર ચોરી થયેલ અને ગામના આગેવાનની જાગૃતતાથી પોલીસને જાણ કરેલ ગાગોદર, આડેસર અને રાતે 2-2:30 વાગે સતત પોલીસ અને આગેવાનો સાથે રહી અને તે દિવસે જ રાતે 1-2 ચોરને પકડી લીધેલ અને ત્યારબાદ કડક પોલીસની કામગીરી અને સતત તપાસના લીધે એની કડી ઠેઠ રાજસ્થાન સુધી નીકળી અને ત્યાંથી પૂર્વ કચ્છ પોલીસ, એલસીબી, આડેસર, ગાગોદર, પીઆઈ બધા સાથે મળી અને ખૂબ પ્રશંસનીય કામગીરી કરી અને તાત્કાલિક આ ચોરી પકડી અને મુદ્દામાલ સહિત આજે ચોરોને અહીંયા રજૂ કર્યા છે. વિશેષ હું પૂર્વ કચ્છ પોલીસનો ખૂબ આભાર માનીશ અને કાનમેર વતી અને ચિત્રોડ સરપંચ વતી, કાનમેર સરપંચ વતી અમે પોલીસ તંત્રનો ખૂબ આભાર માની છીએ. ખરેખર પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એવું 8 દિવસની અંદર અમારા ગાગોદર, કાનમેર, ચિત્રોડ અને જ્યાં જ્યાં ચોરી થયેલી આડેસર પોલીસ સ્ટેશને, ગાગોદર પોલીસ સ્ટેશને, એલસીબી અને પૂર્વ કચ્છ પોલીસે સાબિત કરી બતાવ્યું છે. એ બદલ પોલીસ તંત્રનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ ગામ વતી. ધન્યવાદ.